આજે મેં આખો દિવસ શું કર્યું છે ખબર? નાઈ, જમ્યું, સૂઈ ગઈ, પાછું જમ્યું, પાછી સૂઈ ગઈ, પાછું જમ્યું. વરસાદમાં કરે બી શું બીજું. सो हेलो गुड मॉर्निंग गाइस. तो सुबह सुबह काम वाली लग चुकी है अपने काम पे. ભૂખ જ એટલી લાગેલી હતી કે રોટલીમાં જ શાક લઈને ખાઈ લીધું. પછી હું બનાવ્યા બેટી પૌવા, રોટલી પછી પૌવા. તમને ખબર તો છે મારી જીભ ચાટી છે એક નંબરની. બધા બનાવે દાણાની ચીક્કી, મેં બનાવી ચણાની ચીક્કી. ટેસ્ટમાં તો મસ્ત લાગતું હતું ને હેલ્થ માટે બી સારું છે એવું મેં રીલમાં જોયું હતું એટલે બનાવ્યું. ટેસ્ટમાં મસ્ત હતું એનું પ્રૂફ બતાવું કે આ જોઈ લો. આજકાલ થોડું બહુ ગ્લો કરે છે. ઉસકા રાજ વો ઢેફા હે. એટલે પેલું મુલતાની માટી આવી હતી તે આખો ઢેફો. આજે તો કંટાળો આવતો હતો ઘરે, એટલો વરસાદ જ આવ્યા કરે ને ઠંડી તો એટલી લાગે કે ધાબળામાં ભરાઈને જમવાનું જમવું પડે. જો મારી મહેંદીનો કલર કેટલો મસ્ત આવ્યો હતો. મારા બેકગ્રાઉન્ડ અવાજમાં દેડકાનો અવાજ બહુ આવે છે ને ગાઈસ, પણ કાંઈ કરું, ચોમાસામાં એટલા બોલે આ લોકો. અત્યારે સાંજે વરસાદ બંધ થયો છે, સાંજે તે બી થોડો થોડો તો આવે જ છે ને હવા તો એટલી આવે છે ને તો ઠંડી એટલી લાગે ને. રેનકોટ પહેરવાનું કે સ્વેટર પહેરવાનું કાંઈ સમજ નહીં પડે. પછી મમ્મીએ દુકાને મોકલ્યું હતું તો દુકાને ગઈ, ત્યાંથી સામાન લઈને ઘરે આવી, પણ પાછું એક વસ્તુ તો ભૂલી જ ગઈ હતી, જે મેઇન વસ્તુ મારી મમ્મીએ મંગાવ્યું હતું દૂધ. તો પાછી ગઈ પપ્પા મારવા દુકાન પર. તમારા બાજુ કેવો વરસાદ આવ્યો? મજા આવી કે આજે બધાને ઘરે રહેવાનું? મને તો સાલું એકવાર રખડી નહીં લઈને ત્યાં સુધી ચેન નહીં પડે યાર. તો મળીએ કાલે, બાય બાય.